ઉભા રહ્યો, મને ખબર છે તમારા ઘરમાં ઝઘડો થાય છે અને પૈસાની કમી રહેશે, મારી આ 3 વાત માનો, તમે અમીર બની જાશો. પેલો મને ફોલો કરો, બીજું વિડીયોને 3 લોકોને શેર કરો અને ત્રીજું કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખો. પછી જોવો આ જ મહિનામાં સારા સમાચાર મળશે. સ્મશાન કરતા સંસાર વધુ ખતરનાક છે સાહેબ, કેમ કે જે સ્મશાનમાં મરેલાને બાળે છે અને સંસાર જીવતાને બાળી નાખે છે. અને હા સાહેબ, કોઈએ મને પૂછ્યું આ દુનિયામાં તમારું કોણ છે? મેં હસીને કહ્યું સમય સારો હોય તો બધા આપણા જ છે, નહીં તો કોઈ નહીં. કાલે રવિવાર છે બેટા, આ વિડીયો ઉપર 2 વાર સીતારામ લખી નાખજે અને ફોલો કરીને ને આ વિડીયો 5 લોકોને મોકલી દે. આ મહિને તારી બધી જ પરેશાની ખતમ થઈ જશે. બોલો જય શ્રી રામ. કોઈની સાથે ખોટું કરીને ખુશ ન થવું, કારણ કે તમે જેવું બીજા સાથે કરશો તેવું જ તમારી સાથે થશે. કર્મ કોઈને છોડતું નથી. અને હા સાહેબ, બદલો લેવાની જરૂર નથી, ફક્ત ધીરજ રાખો વડીલ. જે જેવું કરશે એ એવું જ ભોગવશે, બસ સમય આવવા દો. જે માણસ એની પત્નીનું સાંભળે ચાલે છે એ માણસ કોઈ દિવસ આ દુનિયાનામાં હારતો નથી અને જિંદગીની રેસમાં પહેલા આવે છે. અને હા સાહેબ, જે પુરુષ એની પત્નીની જગ્યાએ બીજાની વાતો માનતો હોય એ પુરુષ એની જિંદગીમાં કોઈ દિવસ આગળ નથી વધી શકતો. બોલો જય શ્રી રામ. બાપ તો બાપ કહેવાય, એના સામે ના બોલાય. સાહેબે કે હા તો હા અને ના તો ના. બાકી જેને ચાલતા શીખવાડ્યું એને આપણે સલાહ ના અપાય. કાને સાંભળેલી વાત આંખે ન દેખાય ત્યાં સુધી ભરોસો ના કરવો, કારણ કે આ જગત છે જોડવા કરતા તોડવામાં વધારે માને છે. સગા વહાલામાં માન જોઈતું હોય તો પેલા પૈસા વાળું થવું ખૂબ જરૂરી છે, બાકી લાગણીનું કઈ ના આવે. પૈસા વાળાને જ સલામ છે, બાકી તમારી માણસાઈ તો મમરાના ભાવે વેચાય.